હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પાનના લાડુ બનાવીશું. આ લાડુ છે એ ખાવામાં તો મીઠા છે જ, પણ તેની સાથે તેમાં મુખવાસનો પણ સરસ એવો ટેસ્ટ આવે છે. આ લાડુમાં આપણે કોઈ પણ પ્રકારની ચાસણી લેવાની નથી અને ચાસણી વગર આપણા લાડુ સરસ એવા બનીને તૈયાર થાય છે. તો ચાલો પાનના લાડુ બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા કલકત્તી પાન લીધેલા છે. તેને ધોઈ અને આ રીતના આપણે ચોખ્ખા કરી લેશું અને ત્યાર પછી પાનનો જે ડાંગલાનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે. મેં અહીંયા કલકત્તી પાન લીધેલા છે. તમે બનારસી પાન પણ લઈ શકો છો અને દેશી પાનનો પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણા બધા જ પાનના દાંડલા નીકળી ગયા છે. હવે આ રીતના ચપ્પુની મદદથી ઝીણું કટ કરી લેશું અને આપણા જે પાંદ છે તેનું સરસ એવું ઝીણું કટિંગ કરી લેવાનું છે. ઝીણું કટિંગ કરવાથી પેસ્ટ છે એ સરસ રીતે બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે આપણા પાનનું કટિંગ સરસ એવું થઈ ગયું છે. હવે આપણે આ પાનને જારની અંદર એડ કરી દેવાના છે. મેં અહીંયા અમૂલનું 200 ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક લીધેલું છે. તમે તેની જગ્યાએ ખાંડ પણ યુઝ કરી શકો છો. આપણે ત્યાર પછી તેમાં 1 ચપટી જેટલી એલચી પાવડર એડ કરીશું અને કલર માટે મેં અહીંયા 1 ચપટી જેટલો ફૂડ કલર એડ કરેલો છે અને આપણે તેની પેસ્ટ બનાવી લેશું. આપણી પેસ્ટ છે એ સરસ એવી ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ સરસ આવ્યો છે. હવે હું અહીંયા 300 ગ્રામ જેટલું ટોપરાનું ઝીણું ખમણ એડ કરીશ. ટોપરાનું ખમણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તેને આ રીતના ચમચીની મદદથી આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું ટોપરાનું ખમણ છે એ પાનના પેસ્ટ સાથે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે લાડવા માટેનું ટફિંગ તૈયાર કરીશું. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન વરિયાળી લીધેલી છે. 1 ટેબલ સ્પૂન આ રીતના મીઠી વરિયાળી લીધેલી છે. ત્યાર પછી 1 ટેબલ સ્પૂન સલી એડ કરીશું. ત્યાર પછી 1 ટેબલ સ્પૂન ઝીણી કટ કરેલી ચેરી લીધેલી છે. ત્યાર પછી 1 ટેબલ સ્પૂન એક કાજુ બદામના ઝીણા ટુકડા એડ કરેલા છે. ત્યાર પછી આપણે 1 ટેબલ સ્પૂન તૂટી ફૂટી લીધેલી છે. તેના પછી અહીંયા 2 ચમચી જેટલો ગુલકંદ લીધેલો છે. હવે આપણે હાથની મદદથી આ બધા મિક્સરને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. હળવા હાથે આ રીતના મિક્સ કરતા જશું. તમે જોઈ શકો છો કે આપણું બધું મિક્સર છે એ મિક્સ થઈ ગયું છે. હવે આપણે લાડવા બનાવવા માટેની બધી જ સામગ્રી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ રીતના હાથમાં થોડુંક એવું બેટર લઈશું અને તેને આવી રીતના હાથની મદદથી ગોળ લાડવા જેવો શેપ આપીશું અને ત્યાર પછી તેને આ રીતના હળવા હાથે દબાવતા જશું. તેની કિનારીને પણ દબાવશું જેથી આપણી બેટર છે એને એક પૂરીનો શેપ મળી જાય. જ્યારે આ રીતના દબાવતા જશું ત્યારે વચમાં એક ખાડા જેવો ભાગ છે એ બનીને તૈયાર થશે. તે ભાગની અંદર આપણે લાડવાનું જે ટફિંગ બનાવેલું છે તે એમાં ઉમેરવાનું છે. આમાં આપણે બહુ વધારે ટફિંગ નથી ભરવાનું, 1 ચમચી જેટલું જ રાખવાનું છે અને આ રીતના હળવા હાથે તેને બધી જ બાજુથી આપણે કવર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું ટફિંગ છે એ બધી જ બાજુથી સરસ રીતે કવર થઈ ગયું છે. હવે આ રીતના હળવા હાથે દબાવતા જશું અને તેને ગોળ ગોળ એવો લાડવાનો શેપ આપીશું. ત્યાર પછી તેને ટોપરાના ખમણની અંદર આ રીતના કવર કરી લેવાનું છે. ટોપરાનું ખમણ છે એ આપણા લાડુમાં બધી જ બાજુ સરસ રીતે ચોંટી જાય છે અને તેનું કવર બનીને તૈયાર થઈ જાય છે. તમે જોયું ને, આપણો લાડવો બનાવવો એ કેટલો સહેલો છે. આવી જ રીતના આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લેશું. આ લાડુ બનાવતા આપણને કોઈ પણ ઝાઝો ટાઈમ નથી લાગતો અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો થોડા જ ટાઈમની અંદર આપણે ઘણા બધા લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે. બસ
આટલી સહેલી રીતમાં લાડુ બનીને તૈયાર થઈ જાય છે. આપણે આ રીતના એક ટ્રે લેવાની છે અને તેની ઉપર પાન મૂકી અને બધા જ લાડુ છે તે સર્વ કરી લેવાના છે. ઘણા લોકોને ડિનર પછી સ્વીટ ખાવાની અથવા તો મુખવાસ ખાવાની ટેવ હોતી હોય છે. તો તે બંનેનું સોલ્યુશન એટલે કે આપણા આ પાનના લાડુ છે. તમે જોઈ શકો છો કે આપણે લાડુ ઉપર આ રીતના ચેરીના કટકા મૂકેલા છે, જેથી લાડુ છે એ દેખાવમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે. આ રેસીપીને એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. 100% તમને પસંદ જ આવશે. આજનો વિડીયો છે એ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.